स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। ભસ્મ બુધવાર પછીનો ગુરુવાર. ઈસુની પાછળ પોતાનો ક્રૂસ ઉપાડી ચાલનાર કોઈ પણ માનવને ઈસુના પુનરુત્થાનમાં અને અનંત જીવનમાં સહભાગી થવા મળશે. પોતાનો ક્રૂસ એટલે આ પાર્થિવ જીવનમાં આપણને પ્રભુ તરફથી મળેલી જવાબદારીઓ. આ તપઋતુ દરમિયાન આપણો પોતાનો ક્રૂસ ઉપાડી પ્રભુ પાછળ ચાલી નીકળવા વિશેષ પ્રયત્ન કરીએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 9, કડી 22-25. વળી ઈસુએ કહ્યું, માનવ પુત્રે પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ. પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ. તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે. પછી તેમણે સૌને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને હરરોજ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, પણ જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે બચાવશે. કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાટ્યો શું? स्नेहदा स्पन्दन स्पन्दन। એકવાર એક માણસ રણમાં ભૂલો પડી ગયો અને અટવાઈ પડ્યો. ચાલતાં ચાલતાં તેને સખત તરસ લાગી અને પાણી માટે વલખા મારવા લાગ્યો. ત્યાં દૂર તેને એક નાની ઉરડી દેખાઈ. પાણીની આશામાં એ દોડ્યો, પણ ત્યાં એક હેન્ડપંપ મળ્યો. એણે પંપના હેન્ડલને ઉપર નીચે કર્યું, પણ પાણી ના નીકળ્યું. થાકીને ભોંય પર ફસડાઈ પડ્યો. ત્યાં બાજુમાં પડેલા જગ પર નજર પડી. એમાં પાણી હતું, પણ ઢાંકણ પર લખ્યું હતું, આ પાણી પંપમાં નાખીને હેન્ડલ ચલાવો એટલે પંપમાંથી પાણી આવશે. એને એટલી તરસ લાગી હતી કે તેણે વિચાર્યું કે પાણી પંપમાં નાખું અને પાણી ન આવે તો એના કરતાં આ પાણી જ પી જાવ તો. પણ પછી માણસને તપ ઋતુ ચાલે છે એ યાદ આવ્યું અને તેણે વિચાર્યું કે જો હું જગનું પાણી પી જઈશ તો પછી કોઈને પાણી નહીં મળે. તેણે તરસ વેઠીને પાણી પંપમાં રેડી દીધું. પંપના હેન્ડલને હલાવ્યું અને થોડી જ વારમાં પાણીનો ધોધ વહેવા લાગ્યો. તેણે ધરાઈને પાણી પીધું અને જગ પાછો પાણીથી ભરી દીધો. આ માણસે પેલી સૂચનામાં ઉમેર્યું કે આ સાચું છે. આ જગનું બધું પાણી પંપમાં નાખવાથી પંપમાંથી પુષ્કળ પાણી મળે છે. આ પ્રેરણાદાયી વાર્તા પરથી આપણે સ્વકેન્દ્રીપણું છોડીને સ્વનકારના દુર્લભ ગુણને જીવનમાં ઉતારીએ એ સંદેશ ઈસુ આજના શુભ સંદેશમાં આપે છે. ઈસુ તેમના શિષ્યો બનવા માટે જરૂરી એવા 3 ગુણ કે પૂર્વ શરતોની અનિવાર્યતા સમજાવે છે. પહેલું, સ્વનકાર એટલે પોતાની ઈચ્છાઓનો નકાર અને સ્વકેન્દ્રીપણાનો ત્યાગ. ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે આપણી શરણાગતિ. આપણી વાર્તાના તરસ્યા માણસે તરસની પીડા સહન કરીને સ્વકેન્દ્રીપણું છોડીને પોતાની ઈચ્છાનો નકાર કર્યો અને ઈશ્વર આપણી પાસેથી જેવી અપેક્ષા રાખે છે એમ વર્ત્યો. ઈસુના શિષ્ય બનવા માટે આ અનિવાર્ય શરત છે. બીજું, રોજે રોજ પોતાનો ક્રૂસ ઉપાડવો. શેક્સપિયરે કહ્યું છે તેમ જીવન એ ગુલાબની પથારી નથી. આપના દરેકના જીવનમાં આપણને પોતપોતાના ક્રૂસ મળેલા છે. આ ક્રૂસ બીમારી, ગરીબી, બેકારી, કૌટુંબિક કલહ, બાળકોના પ્રશ્નો, આર્થિક સંકડામણ, અન્યાય વગેરેના પ્રકારે હોઈ શકે. આ બધા ક્રૂસ ઉપાડવાની શક્તિ મળે છે ઈશ્વરના શરણમાં. ત્રીજું, ઈસુની પાછળ ચાલવું. ઈસુની પાછળ ચાલવું એટલે જેમ તેમણે પસંદ કરેલા પ્રથમ શિષ્યો
પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરીને ઈસુની પાછળ ચાલી પડ્યા, એ રીતે જ એમના પગલામાં આપણું પગલું મૂકીને એટલે કે એમનું અનુકરણ કરીને ચાલવું. કોઈ બે વ્યક્તિના ક્રૂસ સરખા નથી હોતા. ક્રૂસની સરખામણી કરવી એ પણ જીવન જીવવાની ઈશ્વરને ગમે એવી ટેવ નથી. મોટાભાગના ક્રૂસનો ઈશ્વરની કૃપાથી અને આપણા પ્રયાસોથી હળવા કરી શકાય છે કે છુટકારો મેળવી શકાય છે. જે આપણે બદલી ન શકીએ એમાં ઈશ્વરની ઈચ્છા સ્વીકારવામાં જ જીવનનો આનંદ અને ઈશ્વરનો મહિમા સમાયેલો છે. મરણ તમારું